નમસ્કાર બાળમિત્રો, કેમ છો? મજામાં ને? અગાઉના વિડીયોમાં આપણે પરિમિતિ, ક્ષેત્રફળ વિશે જોઈ ગયા. તો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત કેટલા ચોરસ વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો હતો. પરિમિતિમાં ચોરસની પરિમિતિ અને લંબચોરસનું પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે લંબચોરસના અને ચોરસના ક્ષેત્રફળના ખાનાઓના આધારે ગણતરી કરી હતી. તો આજે આપણે પરિમિતિની ગણતરી કરીશું. તો આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ તો સૂત્રના આધારે શોધી ગયા, પણ આકાર આપેલા હોય અલગ અલગ, એની પરિમિતિ કઈ રીતે શોધવી તે આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. 4 મીટર, 6 મીટર, 3 મીટર, ફરી 3 મીટર, 6 મીટર, 4 મીટર વિવિધ માપનો આકાર આપેલા છે. તો એની પરિમિતિ આપણે કઈ રીતે શોધવી તે આપણે જોઈએ. તો કે પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. બધી બાજુઓના માપનો સરવાળો. તો આપણે અહીંયા 6 મીટરથી શરૂઆત કરીએ છીએ, તો બધા જ માપ લખવાના અને ફરી 6 મીટર આવે ના તેનું ધ્યાન રાખવાનું. તો કે 6 મીટર વત્તા 3 મીટર, ફરી 3 મીટર, 6 મીટર, 4 મીટર અને ફરી 4 મીટર. તો આ બધી બાજુના આપણે સરવાળો કરીશું. 6 મીટર, 3 મીટર, 3 મીટર, 6 મીટર, 4 મીટર અને 4 મીટર. તો 6 વત્તા 3 એટલે કેટલા થાય? 9. 9 અને 3 12. 12 અને 6 18. 18 અને 4 22. 22 અને 4 26. તો કેટલો થયો? 26. પણ પરિમિતિ છે એટલે ખાલી મીટર લખીશું. તો આપણને આ આકૃતિનો જવાબ કેટલો મળ્યો? 26 મીટર. એ જ રીતે હવે આપણે બીજા નંબરની આકૃતિની ગણતરી કરીશું. તો પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. તો આપણે જ્યાંથી શરૂઆત કરીશું એટલે કે 3 મીટર વત્તા 2 મીટર વત્તા ફરી 2 મીટર, ફરી 2 મીટર વત્તા 3 મીટર વત્તા 5 મીટર વત્તા 6 મીટર. તો આપણે એનો શું કરીશું? સરવાળો કરીશું. 3 ને 2 5, 5 અને 2 7, 7 અને 2 9, 9 અને 3 12, 12 અને 5 17, 17 અને 6 23. તો કેટલા મીટર મળ્યો આપણને? 23 મીટર. તો બીજા નંબરની આકૃતિનો જવાબ આપણને કેટલો મળ્યો? 23 મીટર. તો ફરી આપણે ત્રીજા નંબરની આકૃતિની પરિમિતિ શોધીશું. તો કે પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. તો કે 4 મીટર, 2 મીટર, 2 મીટર વત્તા 3 મીટર વત્તા 4 મીટર વત્તા 6 મીટર વત્તા 5 મીટર વત્તા 3 મીટર. તો આનો આપણે સરવાળો કરીશું. તો 4 વત્તા 2 એટલે કેટલા થાય? 6. 6 વત્તા 2 8. 8 વત્તા 3 11. 11 વત્તા 4 એટલે 15. 15 વત્તા 6 એટલે 21. 21 વત્તા 5 26 અને 26 વત્તા 3 એટલે કેટલા થાય?
29 મીટર. તો ત્રીજા નંબરની આકૃતિનો જવાબ આપણને 29 મીટર મળે છે. હવે ચોથા નંબરની આકૃતિ છે 5 મીટર, 5 સેમી, 3 સેમી, 2 સેમી, ફરી નીચે 1 સેમી, ઉપર ફરી 2 સેમી અને 3 સેમી. આપણે આ દાખલા જોઈએ એમાં મીટર હતું, હવે અહીંયા સેમીમાં માપ આપેલું છે. તો ચલો પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. અહીંયા આપણને 5 સેમી, 3 સેમી, 2 સેમી, 1 સેમી, 2 સેમી વત્તા 3 સેમી માપ આપેલું છે. તો એનો આપણે સરવાળો કરીશું. 5 વત્તા 3 એટલે 8, 8 અને 2 10, 10 ને 1 11, 11 અને 2 13, 13 અને 3 16. તો આપણે જવાબ આવશે 16. અને એકમ અહીંયા આપણને સેમીમાં આપેલો છે, તો અહીંયા આપણે સેમી લખીશું. તો ચોથા નંબરની આકૃતિનો જવાબ આપણને 16 સેમી મળે છે. હવે પાંચમા નંબરની આકૃતિ, એમાં અહીંયા 3 સેમી, 2 સેમી, 1 સેમી, 1 સેમી, પણ અહીંયા 1 સેમી આપેલું, તો અહીંયાનું માપ આપણે 1 જ ગણવાનું છે. એનું માપ 1 સેમી, અહીંયાનું પણ ફરી 1 જ ગણવાનું, 1 સેમી. અહીંયા 1 સેમી, તો અહીંયા પણ 1 જ સેમી ગણવાનું. એ જ રીતે અહીંયા આપણને 2 સેમી આપેલું છે, તો અહીંયા આપણે કેટલું ગણવાનું? 2. એની નીચે પણ 2 અને એની નીચે પણ 2 ગણવાનું છે માપ. તો કે 3 સેમી, 1 સેમી, 2 સેમી, 1 સેમી, 2 સેમી, 1 સેમી, 2 સેમી. ફરી અહીંયા પણ આપણે કેટલું ગણવાનું છે? 1 સેમી. એ અહીંયા લખ્યું છે. અહીંયા 2 સેમી, અહીંયા 1 સેમી, અહીંયાનું માપ 3 સેમી અને આ ઊભી લીટીનું 5 સેમી માપ આપેલું છે. તો એની આપણે પરિમિતિ શોધીશું. તો પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. તો હવે આપણે માપ લખીશું કે 3 સેમી વત્તા 1 સેમી વત્તા 2 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 સેમી વત્તા 1 સેમી વત્તા 3 સેમી વત્તા 5 સેમી. તો હવે આપણે એનો સરવાળો કરીશું. 3 વત્તા 1 એટલે 4, 4 અને 2 6, 6 અને 1 7, 7 અને 2 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 1 13, 13 અને 2 15, 15 ને 1 16, 16 અને 3 19 અને 19 અને 5 કેટલા થાય છે? 24. તો 24 સેમી. તો પાંચમા નંબરની આકૃતિનો જવાબ આપણને કેટલો મળે છે? 24 સેમી. એ જ રીતે હવે છેલ્લી આકૃતિ છે, એના બધી બાજુના માપ આપણને કેટલા આપેલા છે? 1 1 સેમી. તો આપણે અહીંયા બધી જ બાજુના માપ આપણે 1 1 સેમી ગણવાનો છે. તો કે અહીંયા 1, આ બધી બાજુઓ છે એના માપ 1 1 જ સેમી ગણવાના છે. તો આપણે ડાયરેક્ટ એને ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો છેલ્લી આકૃતિનો જવાબ આપણને કેટલો મળે છે? 20 સેમી. બધી જ બાજુઓના માપ આપણને 1 સેમી આપેલા છે, એટલે આપણે આકૃતિના આધારે ગણતરી કરી લીધી. તો આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર અનુમાન કરો તે આપેલું છે. તો આપણે અનુમાન દ્વારા શોધીએ કે કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે પુસ્તકના પાનનું. તો મિત્રો એક કોરો કાગળ લેવાનો, એની અંદર તમારે તમારા પગની છાપ પાડવાની
અને એનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે શોધવાનું અને આપણા પાઠ્યપુસ્તકનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે શોધવાનું. એમાં કોનું ક્ષેત્રફળ વધારે થાય છે તે આપણે શોધીશું. તો તમારા પગની છાપનું એક સેમીવાળા કાગળ 1 સેમીવાળા બોક્સ બનાવી દેવાના કાગળની અંદર ચેક્સવાળા અને એની અંદર તમારે તમારા પગની છાપ પાડવાની. પછી તેનું ખાના કેટલા થાય છે તેના આધારે તેનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી પુસ્તકના પાનું. પણ તમે ખાલી વિચારી શકો તો પણ આપણને ખબર પડી જાય છે કે પગની છાપનું ક્ષેત્રફળ વધારે થાય છે કે પુસ્તકના પાનનું ક્ષેત્રફળ વધારે થાય છે. તો પુસ્તકના પાનનું ક્ષેત્રફળ કેવું થાય છે વધારે થાય છે. તો જવાબમાં આવશે પુસ્તકના પાનનું ક્ષેત્રફળ વધારે થાય છે. એ જ રીતે આપણને બી નંબરમાં પ્રશ્ન આપેલો છે કે કોનું ક્ષેત્રફળ ઓછું છે, 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ ઓછું થાય છે. તો આપણે 5 રૂપિયાની 1 નોટ લેવાની અને 100 રૂપિયાની 1 નોટ લેવાની. હવે કોનું ક્ષેત્રફળ ઓછું થાય છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો 5 રૂપિયાની 1 નોટ છે તેની આપણે લંબાઈ અને પહોળાઈ માપીશું. ત્યારબાદ આપણે 100 રૂપિયાની નોટ લઈશું અને તેની પણ આપણે લંબાઈ અને પહોળાઈ માપીશું અને પછી ગણતરી કરીશું કે કોનું ક્ષેત્રફળ ઓછું થાય છે. તો આપણે 5 રૂપિયાની નોટ, પણ 5 રૂપિયાની કેટલી નોટો કીધી છે આપણને 2 નોટો કીધી છે. તો આપણે ધારો કે 5 રૂપિયાની અહીંયા એક નોટ મૂકી, એને તમે નીચે પણ મૂકી અને 2 નોટ કરી શકો છો અથવા એની બાજુમાં મૂકી અને પણ 2 નોટ કરી શકો છો. તો આપણે આ રીતે 2 નોટ બાજુમાં મૂકી અને તેની ગણતરી કરીશું. તો ચલો આપણે 5 રૂપિયાની નોટની લંબાઈ માપીએ કે 5 રૂપિયાની નોટની લંબાઈ કેટલા સેમી થાય છે. તો ફૂટપટ્ટીની મદદથી આપણે 5 રૂપિયાની નોટની લંબાઈ માપીશું. તો કે 5 રૂપિયાની નોટની લંબાઈ કેટલી થાય છે 11.5 સેમી થાય છે. તો કે નોટની લંબાઈ છે 11.5 સેમી અને તેની પહોળાઈ કેટલી છે તે આપણે શોધીએ કે તેની પહોળાઈ થાય છે 6 સેમી. તો કે 5 રૂપિયાની નોટની લંબાઈ 11.5 સેમી અને પહોળાઈ થાય છે 6 સેમી. તો એ જ રીતે હવે આપણે 100 રૂપિયાની નોટનું માપ કરીશું કે તેની લંબાઈ અને તેની પહોળાઈ કેટલા સેમી થાય છે. તો કે 100 રૂપિયાની નોટની લંબાઈ માપીએ તો કેટલી થાય છે તો કે 100 રૂપિયાની નોટની લંબાઈ 14 સેમી થાય છે અને પહોળાઈ કેટલી થાય છે પહોળાઈ થાય છે 6 સેમી. તો કે આપણે એનું માપ લખીએ કે 5 રૂપિયાની નોટનું માપ 11.5 ગુણ્યા 6. પણ આપણે કેટલી નોટો લેવાની છે 2 નોટો એટલે 11.5 વત્તા 11.5 કરીશું ત્યારે આપણને તેની લંબાઈ મળે છે. તો 11 ને 11 કેટલા થાય 22 અને 2 વખત અડધા અડધા એટલે કેટલા થાય 23 અને પહોળાઈ તો આપણે સળંગણી છે એટલે 6 જ થશે એટલે 23 ગુણ્યા 6 કરવા પડે. અને 100 રૂપિયાની નોટનું ક્ષેત્ર લંબાઈ આપણને કેટલી મળી 14 એટલે કે 100 રૂપિયાની નોટનું માપ બરાબર 14 ગુણ્યા 6. હવે આપણે આ બંનેનું શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે કે કોનું ક્ષેત્રફળ ઓછું થાય છે. તો કે ક્ષેત્રફળ બરાબર અને ક્ષેત્રફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણને 23 આપેલી છે 5 રૂપિયાની નોટની અને તેની પહોળાઈ કેટલી આપેલી છે 6 સેમી. તો 23નો આપણે 6 સાથે શું કરીશું ગુણાકાર કરીશું. તો કે 6 તરી 18 વધી 1 6 દુ 12 ને 1 13 તો 138 સેમી અને ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે ચોરસ સેમી. આ આપણને મળ્યું 5 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ. અને હવે આપણે શોધીશું 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ. તો એનું માપ આપણને 14 સેમી આપેલું છે લંબાઈ અને પહોળાઈ આપેલી છે 6 સેમી. તો 14નો આપણે 6 સાથે ગુણાકાર કરીશું. તો 6 ચોક 24 વધી 2 6 એકા 6 અને 6 અને 2 8 તો 84 ચોરસ સેમી. તો મિત્રો હવે 5 રૂપિયાની 2 નોટ અને 100 રૂપિયાની 1 નોટનું આપણે ક્ષેત્રફળ શોધી લીધું. તો કોનું ક્ષેત્રફળ ઓછું થાય છે તો કે 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ કેવું થાય છે ઓછું થાય છે. હવે આપણને સી નંબરમાં પ્રશ્ન આપેલો છે કે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે
તો કે આ 100 ચોરસ સેમી, 100 નથી આપેલા પણ 100 ચોરસ સેમી. તો આપણે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ જેમ 5 રૂપિયાની અને 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ શોધ્યું એ જ રીતે આપણે 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ શોધીશું. તો તેની લંબાઈ કેટલી થાય છે એ આપણે શોધીએ. તો કે 10 રૂપિયાની નોટની લંબાઈ કેટલી થાય છે? 12 સેમી થાય છે અને પહોળાઈ કેટલી થાય છે? 6 સેમી થાય છે. તો કે 10 રૂપિયાની નોટનું માપ બરાબર 12 × 6 થાય છે. તો 12નું આપણે એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. અને 100 ચોરસ સેમી કરતાં વધારે થાય છે કે ઓછું તે શોધીએ. તો 12નો 6 સાથે ગુણાકાર કરીએ તો 6 દુ 12 વધી એટલે 12 6 72 ચોરસ સેમી. તો કે તેનું 100 ચોરસ સેમી કરતાં વધારે થાય છે ક્ષેત્રફળ. આપણને તો ક્ષેત્રફળ 72 ચોરસ સેમી મળે છે. તો કે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે નથી, 72 ચોરસ સેમી મળે છે. હવે આપણને પાઠ્યપુસ્તકમાં ડી નંબરનો પ્રશ્ન આપેલો છે અને 2 પ્રશ્નો આપેલા છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? અહીંયા આપણને એક લંબચોરસ અને ત્રિકોણ આપેલા છે. એ રીતે 2 આકૃતિ અહીંયા આપણને આપેલી છે પાઠ્યપુસ્તકમાં. હવે પ્રશ્ન નંબર પહેલામાં એવું કહે છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તો કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે નથી, કારણ કે વાદળી રંગના આકારને તમે વચ્ચેથી કટિંગ કરી અને આ પીળા રંગના આકાર ઉપર મૂકશો એટલે બંનેનું ક્ષેત્રફળ આપણને કેવું મળે છે? સરખું જ મળે છે. અને બીજા નંબરનો નીચે પ્રશ્ન આપેલો છે કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. તો કે શા માટે વધારે છે વાદળી રંગના આકારની પરિમિતિ પીળા રંગના આકારની પરિમિતિ કરતાં? તો કે વાદળી રંગના આકારની બધી બાજુઓને આપણે તમારે ઘરે ફૂટપટ્ટીની મદદથી લંબાઈ માપવાની છે. કે આને બધી બાજુની લંબાઈ માપી અને બાજુમાં આપેલા વાદળી કલરના ત્રિકોણની લંબાઈ માપવાની. એમાં કોની પરિમિતિ વધારે થાય છે તે તમારે શોધવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા ધારો કે આની લંબાઈ 2.5 થતી હોય અને આની લંબાઈ 3.5 થતી હોય, તો આની સામેની લંબાઈ પણ કેટલી થતી હોય? 2.5 અને અહીંયા એની 3.5. તો બધી બાજુનો સરવાળો કરવાનો. એ જ રીતે આનું ત્રિકોણનું માપ શોધવાનું, માપી અને એનો સરવાળો કરવાનો. તો કોની પરિમિતિ વધારે મળે છે? તો ત્રિકોણની પરિમિતિ આપણને વધારે મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં મારો હાથ કેટલો લાંબો એ પ્રવૃત્તિ આપેલી છે. તો આપણે પ્રવૃત્તિ કરીએ. હાથ અને પગની છાપની પ્રવૃત્તિ કરવાની છે. તો કે તમારો હાથ કેટલો લાંબો છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને પછી તમારા મિત્રની છાપનું કરવાનું છે. તો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે કોના હાથનું ક્ષેત્રફળ વધારે છે. તો તમારા હાથનો પંજો છે એક સરસ સ્કેચવાળા કાગળ ઉપર એનો તમારો હાથનો પંજો છાપવાનો છે અને પછી બાજુમાં જ તમારા મિત્રનો હાથનો પંજો છાપવાનો છે. એમાં કોનું ક્ષેત્રફળ વધારે આવે છે તે આપણે શોધવાનું છે. એમાં આપણે ક્ષેત્રફળની ગણતરી આપણે શીખી ગયા કે આખા ખાનાને 1 ગણવાનું, અડધાથી વધારે હોય તેને પણ 1 ગણવાનું, અડધાથી ઓછું હોય એને ગણતરીમાં લેવાનું નથી અને 2 અડધા થતા હોય તો એને 1 ખાનું ગણવાનું છે. તો મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ. તો હું તમને સમજાવું છું અને તમે તમારો ડાબો હાથ કે જમણો હાથ બંનેમાંથી ગમે તે હાથની પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકો છો. કે તમારે ડાબા હાથની પ્રવૃત્તિ કરો કે જમણા હાથની, એમાં એવું હોતું નથી કે કયા હાથનો ઉપયોગ કરવો. તો આપણે આપણા હાથની પ્રવૃત્તિ દ્વારા હું તમને બતાવું છું. તમારે ઘરે જાતે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા 2 હાથની અલગ અલગ છાપ આપેલી છે. એમાં આપણે સમજવા માટે આપણા હાથના ક્ષેત્રફળ શોધવા માટે એ નંબર આપીશું. જ્યારે આપણા મિત્રના હાથનું ક્ષેત્રફળ શોધવું હોય તો એને આપણે 2 નંબર આપીશું. આ રીતે લીટીવાળા કાગળમાં આપણે આપણા હાથનું પંજાની છાપ લેવાની છે. તો આપણા હાથ અને આપણા મિત્રનો બંનેના હાથની છાપ લીધા પછી આપણે તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ રીતે ક્ષેત્રફળ શોધવા માટે તેને ખાનાઓની ગણતરીમાં સહેલું પડે એ રીતે આપણે ખાનાની અંદર રાઈટની નિશાની પણ કરી શકાય છે અને અંક લખો તો પણ ચાલે. અંક લખો તો તમને વધારે સમજણ પડે, કારણ કે તમે અંક લખતા હોય તો વચ્ચે ભૂલી ગયા હોય તો જે અંક આવ્યા હોય એ ત્યાંથી આપણે ફરી શરૂઆત કરી શકીએ
છીએ. તો જ્યાં આખું ખાનું આવતું હોય ત્યાં સાચાની નિશાની કરી છે મેં, અને જ્યાં અડધા આવતા હોય ત્યાં તમારે અલગ નિશાની કરી અને ખાનાની ગણતરી કરવાની છે. 2 અડધા થતા હોય તો પછી એને 1/2 લખી દેવાનું, અને પછી 2 અડધા થાય જ્યાં જ્યાં 2 અડધા આવતા હોય ત્યાં પછી 1 એમને એની ગણતરી કરી લેવાની. તો આ રીતે તમારે તમારા ઘરે હાથના પંજાની છાપનું ક્ષેત્રફળ મેળવવાનું છે કે કોના હાથના ક્ષેત્રફળ વધારે આવે છે, તમારા હાથનું ક્ષેત્રફળ કે તમારા મિત્રના હાથનું ક્ષેત્રફળ. તો આપણને ફરી નીચે આપેલું છે કે પગની છાપનું પ્રવૃત્તિ આપેલી છે. તો મિત્રો જે રીતે આપણે હાથના પંજાની ક્ષેત્રફળ મેળવ્યું એ જ રીતે તમારે પગના પંજાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તમે ડાબો પગ લો કે જમણો પગ લો એના તમારે કોઈ હોતું નથી, બંને પગની છાપનું ક્ષેત્રફળ લેવાનું છે, એક તમારો પગ અને એક તમારા મિત્રનો પગ. જે રીતે હાથનું પગના પંજાનું ક્ષેત્રફળ મેળવ્યું એ જ રીતે પગના પંજાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને વધારે પ્રવૃત્તિ માટે મિત્રો તમે તમારા બંને પગની ગણતરી કરી શકો છો. પણ મિત્રો આપણા બંને પગનું ક્ષેત્રફળ તો કેવું આવશે, સરખું જ આવશે. આપણા પગ હોય એટલે કોઈ લાંબા ટૂંકાનું તો હોતું જ નથી, બંને સરખા હોય. પણ આપણે સમજવા માટે આપણા બંને પગનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. હવે નીચે આપેલું છે જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓના પગની છાપનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એમાં આપણે હાથીના પગની છાપ લેવાની. આપણે હાથીના પગની છાપ લઈ અને એને પણ આ રીતે ખાનાની અંદર એની ગણતરી કરવાની. અને મિત્રો કીડીની પગની છાપનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો એના પગની છાપ જ્યાં મૂક્યો કીડીને પગની છાપ એનું તો આપણે જો બિંદુ મૂકીશું એટલું એનું ક્ષેત્રફળ આપણને મળે છે. કીડીનો પગ કેટલો નાનો હોય, આપણે ખાલી અલ્પવિરામ કે પૂર્ણ વિરામ કરીએ એટલું એનું ક્ષેત્રફળ થાય છે. અને પછી છે ચકલી. હવે ચકલીના પગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે એને કેવી રીતે મેળવીશું, તો કે જ્યાં ચકલી અમુક જગ્યાએ બેઠી હોય તો એનું છાપ લેવાની અને એના છાપનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કે કેટલું થાય છે. એ જ રીતે આપણે અલગ અલગ પ્રાણીઓના પગની છાપનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ. તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને 2 વાસ્તવિક ચિત્રો આપેલા છે. હવે 2 પ્રાણીઓના, એક પક્ષી અને એક પ્રાણી, એમ બંનેના અલગ અલગ પગની છાપના ક્ષેત્રફળ આપેલા છે. તો આપણે અહીંયા પહેલી આકૃતિ આપેલી છે પક્ષીના પગની છાપનું ક્ષેત્રફળ આપેલું છે, અને બીજી આકૃતિ આપેલી છે આપણને પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ. તો મિત્રો આ કયા પક્ષીના પગની છાપનું ક્ષેત્રફળ છે એ આપણે જોઈએ. આ છે મરઘીના પગ. કયું છે? મરઘી. તો મરઘીના પગની છાપનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, અને એક ખાનું થાય છે 1 સેમીનું થાય છે. તો હવે આપણે આગળ તો શીખી ગયા કે એક ખાનું હોય તો એને આખું ખાનું ગણવાનું, અડધાથી વધારે હોય તો એને પણ આખું ખાનું ગણવાનું, અને 2 અડધા થતા હોય તો એને આખું કરવાનું, અને અડધાથી ઓછો ભાગ રોકેલો હોય આકૃતિ તો એને ગણતરીમાં લેવાનું નથી. તો અહીંયા આપણને પહેલી લાઈનમાં આ આકૃતિનો કોઈ ભાગ આપેલો નથી. હવે બીજી લાઈનમાં પણ આપણને કેવો ભાગ આપેલો છે, મરઘીના પગની છાપનો એકદમ ઓછો આપેલો છે. તો એ ચોરસને આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે બીજો આકૃતિમાં કેવો ભાગ આપેલો છે, આપણને અડધાથી વધારે આપેલો છે. તો એ ખાનાને આપણે કેવું ખાનું ગણવાનું? આખું ખાનું ગણવાનું. હવે અહીંયા આપણને આકૃતિમાં અડધાથી ઓછો ભાગ રોકેલ છે, તો એ ખાનાને આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે એ જ રીતે અહીંયા પણ કેવું છે, બીજા નંબરના ખાનામાં એ પણ અડધાથી ઓછો ભાગ રોકે છે, તો એને પણ ગણતરીમાં લેવાનું નથી. અહીંયામાં કેટલો ભાગ રોકે છે? અડધાથી વધારે. તો એ ખાનાને આપણે કેવું ખાનું ગણીશું? આખું ખાનું ગણીશું. અને અહીંયા પણ અડધાથી વધારે ભાગ રોકે છે, તો એને પણ આપણે આખું ખાનું ગણીશું. અને અહીંયા પણ કોઈ આકૃતિમાં ભાગ રોકતો નથી, અને અહીંયા ભાગ રોકે છે એ કેવો રોકે છે? અડધાથી ઓછો. તો એને પણ ગણતરીમાં લેવાનું નથી. અને અહીંયા પણ અડધાથી ઓછો ભાગ રોકે છે, તો એને પણ ગણતરીમાં લેવાનું નથી. તો કુલ કેટલા ખાના રોકે છે? 3 ખાના જગ્યા રોકે છે. તો એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 3 ચોરસ સેમી મળે છે. એ જ રીતે નીચે આપણને પ્રાણીના પગની છાપ આપેલી છે. આ કોના પગની છાપ છે? કૂતરાના પગની છાપ છે. તો અહીંયા આપણે કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ મેળવીશું. એને જેમ મરઘીના પગના છાપની ગણતરી કરી એ જ રીતે આપણે કૂતરાના પગના છાપનું ક્ષેત્રફળ મેળવીશું. અહીંયા આપણને બધો જ ભાગ કેવો દેખાય છે? અડધાથી ઓછો દેખાય છે. તો એને આપણે ગણતરીમાં લેવાનો નથી. તો આ ભાગ કેવું છે? અડધાથી વધારે, એટલે એને આપણે આખું ખાનું ગણીશું. આ ભાગ કેવો છે? અડધાથી ઓછો, તો એને ગણતરીમાં લેવાનો નથી.
આ ભાગ કેવો છે અડધાથી વધારે, તો એને આપણે આખું ખાનું ગણીશું. એ જ રીતે અહીંયા પણ કેવા ભાગ રોકીએ છીએ અડધાથી વધારે, અહીંયા થોડુંક જ બાકી, એ પણ અડધાથી વધારે, અહીંયા પણ અડધાથી વધારે. આ તો આખું ખાનું જ આપેલું છે. અહીંયા પણ આપણને કેવો ભાગ દેખાય છે અડધાથી વધારે. એ જ રીતે અહીંયા પણ આપણને અડધાથી વધારે દેખાય છે અને બંને બાજુ અડધાથી ઓછું છે, એટલે એ ખાનાને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો આપણે એની ગણતરી કરીએ કે કેટલા ચોરસ રોકે છે ક્ષેત્રફળમાં, તો કે 1 2 3 4 5 6 7 અને 8 ખાના રોકે છે. તો કૂતરાના પગના છાપનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 8 ચોરસ સેમી. તો મિત્રો આપણે વાસ્તવિક ચિત્ર જોઈ ગયા, એમાં આપણે ફરી વાઘના પંજાની છાપનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વાઘના પંજાની છાપનું ક્ષેત્રફળ શોધવા આપણે વિવિધ ચોરસની અને અનિશ્ચિત આકારોવાળા એના આખા ખાના હોય તે આપણે દર્શાવી દીધા છે. હવે એને આપણે અનિશ્ચિત આકારમાં દર્શાવી દીધા, તો જે અનિશ્ચિત આકારની અંદરનો જે ભાગ છે એને આપણે કેવા ખાના ગણવાના છે? આખા ખાના ગણવાના છે. એટલે કે અનિશ્ચિત આકારો કરી દે, એમાં ચોરસ અને લંબચોરસ આપણને મળશે નહીં. એટલે આપણે હવે આકૃતિઓ કેટલા 5 ભાગ આપેલા છે આપણા પુસ્તકમાં, એટલે આપણે એમાં ક્રમ આપી શકો, કાં તો A B C D E આપો કે અ બ ક ડ E નંબર આપો. એ દ્વારા આપણે વાઘના પંજાનું ક્ષેત્રફળ શોધીશું. તો પહેલા નંબરનું આપણે એને ક્ષેત્રફળ શોધીએ કે કુલ કેટલા ખાના થાય છે. આખા ખાના ગણવાના છે અને અડધા ખાના અને અડધાથી ઓછા ખાના. તો કયા આકૃતિમાં તો આ જે ભાગ દર્શાવેલો છે એ તો આપણને અંદરની આકૃતિમાં આખા ખાના આપેલા છે, તો એને આપણે ક્રમ લખીશું નહીં, પણ બાજુનો જે ભાગ જગ્યા રોકે છે તેમાં આપણે ક્રમ લખીશું કે કેટલા ખાના રોકે છે. તો પહેલાં જ અહીંયા આપણને અડધો ભાગ રોકે છે, અડધા એટલે અડધો જ, એટલે ત્યાં આપણે કેટલા લખીશું? 1/3 લખીશું. અને બાજુમાં કોઈ એનો અડધાથી પણ ઓછો ભાગ રોકે છે, એટલે 1 ભાગ રોકતો નથી. તો અહીંયા કયો નંબર આવશે? એની નીચે આખો ભાગ રોકે છે, એટલે 1 નંબર આપીશું આપણે ત્યાં. એની બાજુમાં અડધાથી ઓછો ભાગ રોકે છે, તેને પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એની નીચે કેવો ભાગ રોકે છે? આખો ભાગ રોકે છે, તો તેને આપણે 2 નંબર આપીશું. એની નીચે પણ આપણે કયો નંબર આપીશું? 3 નંબર. એ પણ કેવો ભાગ રોકે છે? અડધાથી વધારે ભાગ રોકે છે, એટલે આપણે એને 3 નંબર આપીશું. અને એની બાજુમાં અડધાથી પણ ઓછો ભાગ રોકે છે, તો એને ધ્યાનમાં લેવાનું નથી. એની નીચેનો ભાગ છે એ અડધાથી વધારે ભાગ રોકે છે, એટલે એને આપણે 4 નંબર આપીશું. એની બાજુમાં અડધાથી વધારે એટલે 5 નંબર. આ ભાગ અડધાથી ઓછો જગ્યા રોકે છે, એટલે એને ગણતરીમાં લેવાનું નથી. અને ઉપરનો ભાગ છે એ અડધો ભાગ રોકે છે, એટલે આપણે એને 1/2 લખીશું. એની ઉપરનો ભાગ છે અડધાથી વધારે રોકે છે, એટલે એને આપણે 6 નંબર આપીશું. એની ઉપર પણ અડધાથી વધારે એટલે 7 નંબર આપીશું. તો આકૃતિમાં આપણને કેટલા ખાના રોકે છે એ આપણને મળી ગયું. તો આપણે આખા ખાના કેટલા મળે છે, તો એનું અનુ ક્ષેત્રફળ શોધ્યું આપણે. તો કે આખા ખાના કેટલા થાય છે? 5 થાય છે. અને અડધાથી વધારે ખાનાની સંખ્યા આપણને કેટલી મળી? 7 મળે. તો ત્યાં આપણે કેટલા લખીશું? 7 લખીશું. અને આપણને અડધા ખાના એટલે કે 1/3 ખાના કેટલા મળે છે? 2 ખાના કેટલા મળે છે? 1/3. તો 2 લખી, એટલે કે આ 2 ખાના કેટલા મળે છે? 1/2 મળે છે. તો કે 5 + 7 કેટલા થાય? 12 થાય. અને 2 અડધા ખાના એટલે 2 અડધા એટલે આખા ખાનું કેટલું થાય? 1 ખાનું થાય. તો 12 + 1 એટલે કેટલા થાય? 13 ચોરસ સેમી. કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળનો એકમ ચોરસ સેમીમાં આવે છે. એ જ રીતે આપણે બીજા નંબરની આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ. તો કે બીજા નંબરની આકૃતિમાં જે અંદરનો ભાગ છે એ બધા આખા ખાના છે, અને આજુબાજુની જગ્યાનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા આખું ખાનું છે, એટલે આપણે 1 નંબર આપીશું. એની બાજુમાં આપણને અડધો જ ભાગ રોકે છે, તો આપણે 1/3 આપીશું. એની નીચે આપણે 2 નંબર. અને આ ભાગ છે અડધાથી ઓછો ભાગ રોકે છે, તો એને ગણતરીમાં લેવાનો નથી. અને અહીંયા પણ કેવો ભાગ રોકે છે? અડધો એટલે 1/3. અહીંયા કેટલો ભાગ રોકે છે? અડધાથી વધારે એટલે 3 નંબર. અહીંયા 4 નંબર. તો આપણને અંદરના કુલ કેટલા ખાના આપેલા છે? તો કે 1 2 3 4 5 6 અને 7 ખાના આપેલા છે. તો કે 2 નંબરમાં આપણે બનું ક્ષેત્રફળ શોધીએ. તો આખા ખાના આપણને 7 આપેલા છે, અને અડધાથી વધારે ખાના આપણને કેટલા આપેલા છે?
4 આપેલા છે તો આપણે અહીંયા 4 લખીશું અને 2 ખાના કેવા છે અડધા છે એટલે આપણે કેટલા લખીશું અહીંયા 2 કરીને 1/3 લખીશું તો 7 + 4 કેટલા થાય 11 થાય અને 2 અડધા મળીને કેટલા થાય એક આખું ખાનું તો 7 અને 4 11 અને 1 એટલે કેટલા થાય 12 ચોરસ સેમી। એ જ રીતે આપણે ત્રીજા નંબરની આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ એમાં આપણને આખા ખાના અડધા ખાના એ જ આ જે રીતે આપણે બીજા નંબરની આકૃતિનું શોધ્યું એ જ રીતે ત્રીજા નંબરમાં અંદરના ભાગ કેટલો રોકે છે તો કે 1 2 3 4 5 અને 6 ખાના 6 ખાના આખા છે અને એની ઉપરનો ભાગ એકના ઉપરનો જે એક આવે છે એ અડધાથી વધારે એટલે આખું ખાનું ગણવાનું એની બાજુમાં પણ આખું ખાનું ગણવાનું અને બેની બાજુમાં અહીંયા અડધાથી ઓછો ભાગ રોકે છે તો એને ગણતરીમાં લેવાનું નથી એની નીચેનો ભાગ છે એ આખું ખાનું એટલે કે અડધાથી વધારે રોકે છે તો આપણે એને આખું ખાનું ગણીશું એની નીચેનો ભાગ અડધો રોકે છે તો એને આપણે અડધું ખાનું ગણીશું અહીંયા પણ આપણે અડધાથી વધારે છે એટલે 4 નંબર અહીંયા 5 નંબર 6 નંબર 7 નંબર અને અહીંયા અડધાથી ઓછું છે એટલે આપણે અડધું ખાનું એને ગણીશું તો આપણે અહીંયા 3 નંબરમાં કનું ક્ષેત્રફળ લખીશું એમાં આખા ખાના આપણને કેટલા મળ્યા 6 ખાના મળે છે તો અહીંયા 6 અને અડધાથી વધારે ખાનાની સંખ્યા આપણે કેટલી મળી 7 મળી તો અહીંયા આપણે 7 લખીશું અને 2 ખાના કેવા છે અડધા છે તો 2 કૌંસમાં 1/3 લખીશું તો 6 અને 7 કેટલા થાય છે 13 થાય અને 2 અડધા છે એને આખું ગણીશું એટલે 1 થશે તો 13 + 1 એટલે 14 ચોરસ સેમી। એ જ રીતે હવે આપણે 4 નંબરમાં ડનું ક્ષેત્રફળ શોધીએ તો કે ડની આકૃતિમાં આખા ખાના આપણને કેટલા આપેલા છે 5 અંદર આકૃતિમાં જે ભાગ રોકે છે એના કુલ આખા ખાના 5 આપેલા છે હવે એની બાજુમાં આપણે જોઈએ કે કુલ કેટલો ભાગ રોકે છે જે આખા ખાના નથી એકની ઉપરનો ભાગ છે એ અડધાથી વધારે રોકે છે એટલે 1 નંબર આપીશું અને આ બધી બાજુ 1 થી 3 નંબર લખ્યા એ કોઈ ભાગ અડધાથી વધારે છે નહીં એટલે એને આપણે ગણતરીમાં લેશું નહીં એની નીચેનો ભાગ છે એ અડધાથી વધારે રોકે છે એટલે એને આપણે 2 નંબર આપીશું એની બાજુમાં પણ અડધાથી વધારે એટલે 3 અને અહીંયા 4 આ પણ અડધાથી ઓછો ભાગ રોકે છે એટલે એને ગણતરીમાં લેશું નહીં અને આ છે અડધાથી વધારે છે એટલે અડધાથી વધારે ખાના કેટલા છે 5 ખાના એટલે અહીંયા પહેલાં આપણે 5 ખાના આખા છે 5 ખાના અડધાથી વધારે છે અને 1/3 એટલે કે અડધા ખાનાની સંખ્યા 1 પણ છે નહીં તો કુલ ડનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે 10 ચોરસ સેમી। એ જ રીતે છેલ્લે આપણે ઈનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે ઈની અંદર આ બધા જ ખાના આખા છે તમારે ઘરે જાતે ગણવાના છે એ કુલ 96 ખાના થાય છે તમારે ઘરે જાતે ગણતરી કરવાની છે હવે એની આજુબાજુનું ગણતરી આપણે કરી લઈએ કે અહીંયા એક આખું ખાનું છે તો 1 નંબર આપીશું અહીંયા 2 3 4 અને 5 એની નીચે અડધાથી પણ ઓછો ભાગ રોકે છે તો એને આપણે ગણતરીમાં લેવાનું નથી અહીંયા 6 નંબર અહીંયા 7 નંબર અને અહીંયા 2 ખાના છે અડધાથી ઓછી જગ્યા રોકે છે તો એને ગણતરીમાં લેવાનું નથી અહીંયા 8 9 અહીંયા કેવો ભાગ રોકે છે અડધો ભાગ રોકે છે એટલે 1/2 લખીશું એની નીચે આપણે 10 નંબર આપીશું એની નીચે આખો ભાગ રોકે છે અડધાથી વધારે એટલે 11 નંબર એની બાજુમાં ગણતરીમાં લેવાનું નથી તો અહીંયા 12 નંબર અહીંયા પણ ગણતરીમાં લેવાનું નથી અને અહીંયા અડધો ભાગ રોકે છે તો આપણે 1/3 લખીશું આને ગણતરીમાં લેવાનું નથી તો અહીંયા 13 નંબર અહીંયા આપણે ગણતરીમાં લેવાનું નથી તો અહીંયા એની બાજુમાં 14 નંબર અહીંયા 15 નંબર આ ભાગને ગણતરીમાં લેવાનો નથી તો અહીંયા 16 નંબર 17 નંબર આ બે ભાગ અડધાથી ઓછા છે તો એને ગણતરીમાં લેવાના નથી તો અહીંયા 18 નંબર 19 નંબર આ ભાગ છે એ અડધો રોકે છે તો આપણે 1/3 લખીશું એની ઉપર આપણને અડધાથી વધારે જગ્યા રોકે છે તો 20 લખીશું એની બાજુમાં અડધો ભાગ રોકે છે તો 1/3 લખીશું અને એની બાજુમાં અડધાથી વધારે જગ્યા રોકે છે તો આપણે એને 21 લખીશું તો કે તમે આ ખાનાનું માપ તમે ઘરે ગણતરી કરશો તો કુલ 96 ખાના થાય છે તો અહીંયા આપણે આખા ખાના 96 લખીશું અને અડધાથી વધારે ખાનાની સંખ્યા કેટલી છે 21 છે તો આપણે ત્યાં
21 લખીશું અને અડધા ખાનાની સંખ્યા કેટલી છે 1 2 3 અને 4 ખાના અડધા છે તો અહીંયા 4 લખી કૌંસમાં આપણે 1/3 લખીશું તો કે 96 + 21 કરવાનો અને પછી 4 × 1/3 તો કે 4 ખાના કેવા છે અડધા અડધા તો 2 કેવા થાય આખા થાય તો 96 નો આપણે 21 સાથે સરવાળો કરો 6 અને 1 7 અને 9 અને 2 11 11 અને 2 બીજા આપણે અહીંયા 4ના અડધા અડધા એટલે 2 આખા થાય તો કુલ ખાના આપણને 119 ચોરસ સેમી મળે છે તો વાઘના પંજાનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધ્યું તો હવે અબકડ ઈનો આપણે સરવાળો કરીશું કે કુલ ખાનું કેટલું મળે છે તો તમારે ઘરે આ બધા ક્ષેત્રફળ લખી અને છેલ્લે અબકડ અને ઈનો ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે તો આપણને મારામાં કેટલા ચોરસ આપેલા છે તો કે અહીંયા આપણને એક લંબચોરસ આપેલો છે 2 ખાનાવાળો એમાં આકૃતિમાં કેટલો ભાગ રોકે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્રિકોણે કેટલો ભાગ રોકે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણને અહીંયા લંબચોરસ 2 સેમીનો આપેલો છે એમાં શું કહે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો કે અહીંયા આકૃતિમાં આપણને કેટલો ભાગ રોકે છે અડધાથી ઓછો ભાગ રોકે છે તો આપણે તેને ગણતરીમાં લેવાનું નથી અને આ ભાગ કેવો રોકે છે અડધાથી વધારે એટલે કેટલું થાય છે એનું 1 થાય છે કે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થાય છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસથી અડધું છે તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસથી અડધું એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 2 ચોરસ સેમી અને ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને ત્રિકોણનું 1 ચોરસ સેમી તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસથી અડધું છે તો કે હા ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસથી અડધું છે એ જ રીતે નીચે આપણને એક આકૃતિ આપેલી છે એમાં કુલ ખાના કેટલા છે 8 ખાના છે અને તેનું ક્ષેત્રફળ કુલ કેટલું થાય છે આપણે ગણતરી કરીએ તો કુલ કેટલા ખાના થાય છે 1 2 3 4 5 6 7 અને 8 ખાના થાય છે તો તેનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે 8 ચોરસ સેમી મળે છે હવે કે આ આકાર લંબચોરસથી અડધો છે તો આપણે આ જે આકૃતિ દોરેલી છે એ ભાગને આપણે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે અડધું થાય છે એ આપણે શોધવાનું છે તો કે આ ભાગ છે એ કેટલો રોકે છે જગ્યા અડધાથી ઓછો તો એને ગણતરીમાં લેવાનું નથી તો અહીંયા આપણે આર્યો ભાગ કેવો રોકે છે અડધાથી વધારે તો કે 1 થાય છે ખાનું અને આ છે અડધાથી વધારે એટલે 2 આ કેટલું થાય છે આખું એટલે 3 આ પણ કેટલું થાય છે અડધાથી વધારે એટલે 4 તો કુલ આપણને ક્ષેત્રફળ 8 ચોરસ સેમી મળ્યું હતું તો અડધાથી આ ખાનું કેટલું થાય છે આ લંબચોરસ અડધો થાય છે આકૃતિમાં ભાગ રોકેલ છે તે તો કે હા આ લંબચોરસ પણ અડધો થાય છે તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને ક્ષેત્રફળ શોધવાનું આપેલું છે કે નીચેના આકારોનું ક્ષેત્રફળ શોધો તો આપણે આકૃતિ દ્વારા તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણી આકૃતિમાં ખાલી જગ્યાઓ આપેલી છે તો તેને તમારે ક્ષેત્રફળ શોધવા માટે પેન્સિલથી આખી આડી લીટી અને ઊભી લીટી કરી દેવાની એટલે ખાનાની ગણતરી કરતાં તમને ફાવે તો કે કઈ આખું ખાનું છે અડધાથી વધારે કેટલા ખાના છે અને અડધાથી ઓછા કેટલા ખાના છે તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને A B C D E અને F નંબરની આકૃતિઓ આપેલી છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અડધું ખાનું અડધાથી વધારે ખાનું અને અડધાથી ઓછું ખાનું એ ગણતરીમાં લેવાનું નથી તો એનું ક્ષેત્રફળ તમારે ઘરે જેમ આપણે વાઘના પંજાનું ક્ષેત્રફળ મેળવ્યું એ જ રીતે ઘરે જાતે પ્રયત્ન કરી અને ABCD E અને F નંબરની આકૃતિની ગણતરી કરવાની છે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે